બોડેલી તાલુકા પંચાયત સદસ્ય જિગ્નેશભાઈ રાઠવા જિલ્લાની 19 ગ્રામ પંચાયતોના લેવડ દેવડ બાબતે કોની ડીએસસી વાપરવામાં આવી છે તે અંગેની માહિતી ટૂંકા ભૂતકાળમાં બોડેલી તાલુકા વિકાસ અધિકારી પાસેથી માંગી હતી, કે જેમાં તાલુકા વિકાસ અધિકારી બોડેલી દ્વારા જિગ્નેશભાઈ રાઠવાની 19 ગ્રામ પંચાયતની વિગતવાર માહિતી કાગળ ઉપર આપવામાં આવી, કે જેમાં દર્શાવેલ વિગતોમાં વહીવટદારથી નાણાંની લેવડ દેવડ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જિગ્નેશભાઈ રાઠવા પાસેથી જાણવા મળ્યું હતું, કે જેમાં માંગેલી માહિતીમાં છોટાઉદેપુર જિલ્લાની 19 ગ્રામ પંચાયતોના નાણાંની લેવડ દેવડ વહીવટદારથી ઉલ્લેખ થયેલ છેનો જવાબમાં ઉલ્લેખ થયેલો જોવા મળે તો જ્યારે જિગ્નેશભાઈના જણાવ્યા અનુસાર ગવર્મેન્ટની એપ કે મેરી પંચાયતમાં જે વિગત બતાવે છે તેમજ તાલુકા વિકાસ અધિકારી આપેલી માહિતીમાં ખૂબ જ મોટો તફાવત આવતા જિગ્નેશભાઈ રાઠવાએ જિલ્લા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે વિસ્તૃતમાં 19 પંચાયતોના પુરાવા સાથે આ મામલે તપાસ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે તપાસ જિલ્લા પંચાયત નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી। તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। પ્રાથમિક તપાસમાં તલાટીઓ અને વહીવટદારોના નિવેદનો લેવામાં આવ્યા તો સમગ્ર મામલે તપાસ કરવા માટે તપાસ સમિતિ નિમાઈ છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજે નકલી સિગ્નેચરનું કૌભાંડ એવું કહેવામાં આવે છે, એની અંદર આપણે ડીએસસી છે બોડેલી તાલુકા પંચાયતમાં 19 પંચાયતમાં જે વહીવટદારો નિમેલા છે તેની અંદર આપણે તાલુકા વિકાસ અધિકારી પાસેથી સૌપ્રથમ 19 ગ્રામ પંચાયતમાં જ્યાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે તેમાં વિગત માંગતા મને વહીવટદારો